સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નશાની હાલતમાં હતા, જેથી બંનેને સરથાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા। ત્યારે તેમની ભલામણ કરવા એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશને આવ્યો અને પીએસઓને પોતે વિજિલન્સના પીએસઆઈ રોનક કોઠારી છે તેવી ઓળખ આપી। ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી ઝાલા સાહેબ આવી જતા તે વિજિલન્સના પીએસઆઈને વધુ પૂછપરછ કરી હતી, જે દરમિયાન તે પોતે ગાંધીનગર વિજિલન્સમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને પીઆઈ રાણા સાહેબની સ્ક્વોડમાં હોવાનું જણાવ્યું હતું। જે દરમિયાન પીઆઈ શ્રી ઝાલા સાહેબે તેના પાસે ઓળખ કાર્ડ માંગતા તેણે એવો જવાબ આપ્યો કે ઓળખ કાર્ડ હું ભૂલી ગયેલ છું અને સાથે નથી લાવ્યો, તેમજ હાલ હું રજા ઉપર છું। ત્યારબાદ સરથાણાના પીઆઈ અને અન્ય સ્ટાફને શંકાસ્પદ લાગતા સઘન પૂછપરછ કરતા સમગ્ર ભાંડું ફૂટ્યો। સરથાણા પોલીસ આ દરમિયાન તેના મોબાઈલમાં તપાસ કરતા તેમના મોબાઈલમાંથી પોલીસની વર્દી પહેરી અને ફોટા પણ મળી આવ્યા। સરથાણા પોલીસ આગળની તપાસ કરી રહી છે। આ અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા ડુપ્લિકેટ પોલીસ બનીને કોઈ નાગરિકોને હેરાન પરેશાન કરી આર્થિક લાભ મેળવેલ છે કે કેમ, અને આ વ્યક્તિ જો કોઈ ભોગ બનેલ હોય તો સરથાણા પોલીસનો સંપર્ક કરવા સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયો છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, સુરત।